જય લાગજાણી મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણે એક નવા યુટ્યુબ વિડીયોની અંદર. અને આજે આપણે તળાજા તાલુકાના કઠવા ગામે આવ્યા છીએ. તળાજા તાલુકાના કઠવા ગામની અંદર 3 નોંધારા બાળકો છે કે જેમના પપ્પા કેન્સર નામની બીમારીના લીધે અવસાન પામ્યા હતા. અને વિડીયોમાં તમે એમના જૂના ઘરની પરિસ્થિતિ જોઈ શકતા છો. પહેલા કેવા જૂના ઘરમાં રહેતા, કારણ કે એ જૂના ઘરમાં જગ્યા પણ ઓછી હતી, બાથરૂમની વ્યવસ્થા કાંઈ નહોતી, ટોયલેટની વ્યવસ્થા નહોતી. અને જ્યારે વરસાદ આવે ત્યારે મકાનમાં પાણી પડતું હતું. એવા જૂના ઘરમાં રહેતા હતા. પછી અલગ ઘણી આશ્રમ રમા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે વિક્રમભાઈ બારિયા અને અમે પોતે અમારો આખો મંડળ અહીંયા આવ્યું. અને જ્યારે જાણકારી મળી કે હકીકતે આ પરિવારને મદદની જરૂર છે, એટલા માટે અલગ ઘણી આશ્રમ રમા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપણા ગ્રુપના 14મા મકાનનું કામ આપણે શરૂ કર્યું હતું. એમાં વિડીયોમાં તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકતા છો કે આપણા પોતાના મંડળના સેવકો, પોતાના સભ્યો અહીંયા આવીને કામ કર્યું હતું બધું. પહેલા જેમનું જૂનું ઘર હતું એ ઘરને પાડવામાં આવ્યું, કારણ કે જૂના ઘરમાંથી પણ ઘણી સારી એવી વસ્તુ હતી. કારણ કે જૂનું જે એમનું મકાન હતું એ કાચું મકાન હતું, પાકું મકાન નહોતું. એટલા માટે એમાંથી આપણે બેલા કાઢ્યા છે, બધું વ્યવસ્થિત મકાન પાડી દીધું, સાફ સફાઈ કરી નાખી જૂના મકાનની. અને એ જે કઈ જૂના મકાનનો સામાન હતો એ ખાલી કરીને ત્યાર પછી આપણે નવા મકાનનું કામ સ્ટેપ બાય સ્ટેપ શરૂ કર્યું હતું. અને લગભગ 4 થી 5 દિવસની અંદર આ મકાનનું કામ આખું બાંધકામ તૈયાર થઈ ગયું હતું. ત્યાર પછી ધીમે ધીમે લાદી, પ્લાસ્ટર, ટોયલેટ, બાથરૂમ બધું કામ કર્યું હતું. અને આ મકાન માટે આપણે એક રૂમ, એક ઓસરી, ટોયલેટ, બાથરૂમ, ખાળકવા જેવી વ્યવસ્થા કરી છે. મકાનમાં પ્લાસ્ટર, લાદી લગાડી છે, લાઇટ ફિટિંગ કરી દીધું છે. અને અલગ ઘણી આશ્રમ રમા મંડળમાં જે દાન આવે છે એનાથી આવી રીતે નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે. બાકી યુટ્યુબની અંદર આપણે શોર્ટ વિડીયો મૂકતા હતા, પણ ઘણા મિત્રોને એવી કમેન્ટ હતી કે શોર્ટ વિડીયોની સાથે સાથે તમે ફૂલ વિડીયો મૂકો, જેથી કરીને બધા માણસોને ખબર પડે કે તમે કામ કઈ રીતે કરો. બાકી બેકગ્રાઉન્ડની અંદર તમે આખા મકાનની પ્રોસેસ જોઈ શકતા છો, કઈ રીતે આપણું મકાન બને છે, કઈ રીતે આપણે બધા સેવા કરીએ છીએ, કઈ રીતે બધું કામ થાય છે, બધું તમે જોઈ શકતા છો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, તમારા તમામ ગ્રુપમાં શેર કરજો. કારણ કે તમારા સાથે અને સહકારથી, તમારી એક સારી એવી કોમેન્ટથી અમને માર્ગદર્શન મળે છે, હિંમત મળે છે આવા સેવાના કાર્યો કરવા માટે. બાકી આમાંથી કંઈ કમાણી કરવાની નથી હોતી, ફક્ત ને ફક્ત એમ કહેવાય કે નિરાધાર માણસોની સેવા કરવાની છે. અને અલગ ઘણી આશ્રમ રમા મંડળમાં જે દાન આવે છે એનાથી આવી જ રીતે સેવાના કાર્યો થાય છે. તો સાથ અને સહકાર આપજો. અને હવે પછીનું 15મું મકાન મહુવા તાલુકાના કળસારા ગામે બનાવવાનું છે, જે 5 અનાથ બાળકો છે કે જેમના મમ્મી અને પપ્પા છે નહીં. તો એમાં પણ સાથ અને સહકાર આપજો.